કડવી વાતોની યાદ રાખો. સાચી વાતો હંમેશા કડવી લાગતી હોય છે. નિયમ નંબર 1, જ્યારે આપણા મનગમતી વ્યક્તિઓ છે એ આપણને મૂકીને જતા હોય છે ત્યારે જ આપણે આપણા સાચા મૂલ્ય છે સમજાય છે. નિયમ નંબર 2, વ્યક્તિ હંમેશા માટે છે તે બીજા વિશે જ વિચારતો હોય છે, પરંતુ વ્યક્તિ પોતાની અંદર વિચારવું જોઈએ. નિયમ નંબર 3, સંબંધોની મજાક ઉડાડવામાં ફક્ત એક જ સેકન્ડ લાગે છે, પરંતુ એ જ સંબંધ છે તે બનાવવા માટે વર્ષો લાગી જાય છે. સંબંધો બાંધવા સહેલા છે, પરંતુ સંબંધોને જાળવી રાખવા અઘરા છે. એકવાર સંબંધ તૂટી ગયા પછી તે ફરી ખરીદી શકાતો નથી. નિયમ નંબર 4, માણસો ખરેખર નસીબદાર હશે તો જ એ વ્યક્તિ છે સામેથી તમારી પાસે આવશે અને તમારી યોગ્ય છે તે કદર કરવા લાગશે. નિયમ નંબર 5, વ્યક્તિએ છે તે હંમેશા પોતાનું અને પોતાના પરિવારનું જ છે તે હંમેશા સારું વિચારવું જોઈએ. નિયમ નંબર 6, જે શબ્દો મનથી કહી શકાય છે તે શબ્દો હાથથી આપી શકાતા નથી, અને જે વસ્તુ હૃદયથી આપી શકાય છે એ વસ્તુ સાચી આપી શકાતી નથી. આથી મૌન રહેવું એ વ્યક્તિની નબળાઈ નથી, પરંતુ એની મહાનતા છે. નિયમ નંબર 7, મિત્રો, આપણે સમાજ, પરિવાર અને બધા જ મિત્રોની સાથે રહીએ છીએ ત્યારે આપણે કોઈ ઉપર નિર્ભય ન રાખવો જોઈએ, કારણ કે જો નિર્ભય રાખશો તો એ તમારો પડછાયો છે તમને દૂર જતો છે દેખાશે. નિયમ નંબર 8, વ્યક્તિએ પોતાના જીવનમાં સદ્ગુણો અને સદવિચારોનો વિકાસ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. નિયમ નંબર 9, દરેક વ્યક્તિની અંદર કોઈને કોઈ છે તે પ્રતિભા છુપાયેલી હોય છે, પરંતુ એ વ્યક્તિ છે અન્ય વ્યક્તિને જોવામાં એ પ્રતિભાનો નાશ કરે છે. જો દુષ્કાળ છે તો અનાજ જ હોય તો માણસ મરી જાય છે, પરંતુ જો દુષ્કાળ સંસ્કારનો હોય તો માણસ મરી જાય છે. નિયમ નંબર 10, લાંબો દોરો અને લાંબી જીભની સમસ્યા ઊભી કરે છે, તેથી દોરને વીંટોળી રાખો અને જીભને બંધ રાખો, કારણ કે શરીર પણ ગમે ત્યારે વૃદ્ધ તો થવાનું જ છે. મિત્રો, જો આ સચ્ચનની કલમમાં વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, અને બન્યા રહો આવા બીજા વિડીયો સાથે.